ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું પ્રેરક વાક્ય. પ્રેરક વાક્ય કોને કહેવાય? તો મૂળ જે ક્રિયા હોય એને આવ, ઔ, રાવ, ડાવ જેવા પ્રત્યય લાગે ત્યારે તેને શું કહે છે? પ્રેરક વાક્ય. તો આપણે લખી લઈશું વ્યાખ્યા. મૂળ ક્રિયાને આવ, ઔ, રાવ, ડાવ, આડ, જેવા પ્રત્યયો લગાડતા પ્રેરક વાક્ય બને. ક્લિયર? જેમ કે કેવું છે? હસ, ઉદા, હસ, હસાવ, રડ, રડાવ, ભણ, ભણાવ, ખાય, ખવડાવ, ડન. સમજાય છે? દોડ તો દોડાવ. રાઈટ? આ બધા શું છે? આ બધા કહેવાય છે પ્રેરક. મૂળ ક્રિયાપદ હસ છે તેમાંથી હસાવ, ડાવ, ભણાવ, રાવ. તો આ બધા શું કહેવાય? પ્રેરક. ઓકે, હવે આપણે થોડાક એના ઉદાહરણ જોઈ લઈશું. હું ઇરેઝ કરી લઉં ને. થોડાક ઉદાહરણ લખાઈ દઉં તમને. ઉગ, ઉગાડ, આર, અરે સોરી, આર પ્રત્યય વાળું શીખવાડું છું, એના બદલે મેં આર લખી કાઢ્યું. સુધાર, અક્ષર સુધાર, તો સુધાર મૂળ ક્રિયાપદ છે તો સુધાર. સુધાર એ મૂળ ક્રિયા છે, સુધાર એ પ્રેરક બની જશે. સમજાય છે? શીખ, શીખવ, રાંધ, રંધાવ. તો આવા જે પ્રત્યયો લાગતા હોય એને પ્રેરક વાક્ય કહેવાય. થોડાક ઉદાહરણ એટલે તમને આખું ક્લિયર થઈ જશે. ચલો આપણે અહીં લખીશું. હું બધું ઇરેઝ જ કરી નાખું. બે ભાગ પાડી દઈશું, એક બાજુ સાદું વાક્ય અને એક બાજુ પ્રેરક વાક્ય.
સાદું વાક્ય અને પ્રેરક વાક્ય મોસ્ટ કોમન પૂછાતું હોય છે. મહારાજ હસે છે. આવું પ્રત્યે તો મહારાજ હસાવે છે. મહારાજ હસાવે છે. પછી પ્રેરક એટલે સિમ્પલ ભાષામાં કહો તો બીજાને કોઈ કાર્ય કરતા પ્રેરવું. આપણે કરતા હોઈએ તો આપણે કરી શકીએ, પણ આપણને કોઈ પ્રેરણા આપે છે. જેમ કે હું કોઈની પાસે કરાવતી હોય કામ, ત્યારે આ પ્રત્યે લાગે એને પ્રેરવું. પ્રેરક વાક્ય પ્રેરવું સિમ્પલ અર્થમાં. જેમ કે ઇન્દિરા વાળ ગૂંથે છે. ઇન્દિરા વાળ ગૂંથે છે, તો આનું પ્રેરક વાક્ય શું થશે? કોઈની પાસે કરાવડાવે છે. ઇન્દિરા બા પાસે વાળ ગૂંથાવે છે. ત્રીજું, મહારાજ સામે બેઠા છે. પ્રેરક એટલે કોઈક તમારી પાસે કામ કરવાની પ્રેરણા આપશે. એટલે તમને ઓપ્શન ત્યાં આપેલા જ હોય છે એક્ઝામમાંથી, એ જોઈને તમારે ટીક કરવાનું રહેશે. અમે મહારાજ ને સામે બેસાડ્યા હતા. ક્લિયર? પછી લખીશું શ્રુતિ પ્રશ્ન પૂછે છે. સાદું વાક્ય છે, કોઈકને પ્રેરણા આપે છે, તો શ્રુતિ કાવ્યની પાસે પ્રશ્ન પૂછાવે છે. શ્રુતિ કાવ્યની પાસે પ્રશ્ન પૂછાવે છે. તેણે બધા દાખલા ગણ્યા. તો આનું શું થાય પ્રેરક? તો કોઈકે પ્રેરણા આપી છે ત્યારે. શિક્ષકે તેની પાસે બધા દાખલા ગણાવ્યા. જો ફ્રેન્ડ્સ, તમને મારી એજ્યુકેશન ચેનલ પસંદ આવતી હોય ને,
તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઇરેઝ કરી લો. એસએસ લઈ લીધો ને? મારી સાથે તમે નોટ્સ બનાવતા રહેજો. નોટ્સ એ સૌથી બેસ્ટ પાર્ટ હોય છે પીડીએફ કરતાં. મેં પીરસ્યું તો એનું શું થશે? મેં મહારાજ પાસે પીરસાવ્યું. મેં કોને પ્રેરણા આપી? મહારાજને કે પીરસો ભાઈ. પછી બીજું, મેં ટાઈમ ટેબલ બનાવ્યું. તો તેણે મારી પાસે ટાઈમ ટેબલ બનાવ્યું. રુદ્રએ પાંજરું ખોલ્યું. રાઈટ, રુદ્રએ પાંજરું ખોલ્યું. તો આનું હું એમ લખી શકું, રુદ્રએ રીતિ પાસે પાંજરું ખોલાવ્યું. ચાલો, સુહાનીએ વૃક્ષ કાપ્યું. સુહાની એ કામ કરી શકે? ના. તો સુહાનીએ મજૂર પાસે વૃક્ષ કપાવ્યું.
તો એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, પ્રેરક વાક્યનો નિયમ કે કોઈને કામ કરવાની પ્રેરણા આપવી એટલે પ્રેરક વાક્ય, રાઈટ. એટલે કે કોઈ કામ આપણાથી કોઈને પ્રેરણા આપવી કે તું આમ કર, તું આમ તેમ કર, તું પેલું કર, તું આમ કર, ત્યારે પ્રેરક વાક્ય બને છે. તો